હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે જે ટીવાય બીકોમ સેમ 6ની અંદર જે આપણે અભ્યાસક્રમ પીડીએફ જે સેન્ડ કરી દીધી છે ગ્રુપમાં, ત્યારબાદ આપણે એનું ત્રીજું ચેપ્ટર સૌપ્રથમ શરૂઆત કરીએ. પહેલા લેક્ચરની અંદર ત્રીજું ચેપ્ટર ભારતીય નાણાં વ્યવસ્થાનો વિકાસ અને નિયમન. તો આપણે અહીંયા પહેલા ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક જે ભણવાના છે એની ચર્ચા સૌપ્રથમ કરીએ કે ભારતીય નાણાકીય વ્યવસ્થાનું વિહંગલાવકોન કે અથવા તો કે એની રજૂઆત કઈ રીતના કરવાની છે. તો પહેલાં નાણાકીય વ્યવસ્થા એની અંદર જોવાનું છે કે ઉદારીકરણ પહેલાં અને પછી, કે નાણાકીય વ્યવસ્થા ઉદારીકરણ પહેલાં કેવી હતી અને ઉદારીકરણ પછી કેવી છે. ભારતીય નાણાં વ્યવસ્થાનું વ્યવસ્થાતંત્રીય માળખું, એનું વ્યવસ્થાતંત્રમાં માળખું જોવાનું. ત્યારબાદ જે નાણાકીય વ્યવસ્થાના જે મુખ્ય ઘટકો છે 4, એમાં પહેલું કે નાણાકીય બજાર, નાણાકીય સેવાઓ અથવા મધ્યસ્થીઓ અને નાણાકીય સાધનો અને નાણાકીય સેવાઓ. તો આ 4 ટોપિકની ચર્ચા આપણે મુખ્ય 3 જે મુખ્ય ઘટકો 4 છે એમાં આપણે નાણાકીય સાધનોના ટોપિક વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ત્યારબાદ ચોથું ટોપિક છે નાણાકીય બજારના પ્રકારો, એમાં સંગઠિત અને અસંગઠિત. સંગઠિતમાં 5 છે કે નાણાં બજાર, મૂડી બજાર, ઔદ્યોગિક નાણાં બજાર, સરકારી જામીનગીરીઓનું બજાર અને મુદતી લોનનું બજાર. આ 5 ટોપિક સંગઠિત નાણાકીય વ્યવસ્થામાં આવશે અને ત્યારબાદ બિનસંગઠિત નાણાકીય બજાર વિશે આપણે ચર્ચા કરવાની. 5મો ટોપિક છે નાણાકીય વ્યવસ્થાના કાર્યો કયા કયા હોય. 6થું છે નાણાકીય વ્યવસ્થાપકની અથવા વ્યવસ્થાની ભૂમિકાઓ. ત્યારબાદ આપણે એના હેતુલક્ષી અભ્યાસ કરીશું કે એમાં એની શોર્ટમાં એની વ્યાખ્યાઓ જોવાની છે. સૌ પ્રથમ આપણે જોઈએ નાણાકીય વ્યવસ્થા, એટલે કે ઉદારીકરણ પહેલાં કઈ હતી અને પછી કઈ રીતની નાણાકીય વ્યવસ્થા જોવા મળે છે આપણા ભારતીય અર્થતંત્રમાં, એની આપણે ચર્ચા કરીએ. તો વિસ્તૃતમાં જોઈએ અંદર તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું કે કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે શાખ સર્જન મહત્ત્વનો ભાગ ભજવે. શાખ એટલે કે કોઈ પણ નાણાકીય વ્યવસ્થા હોય એની રેપ્યુટેશન અથવા તો એની શાખ કેટલી મહત્ત્વની છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. શાખ સર્જનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત નાણાકીય વ્યવસ્થા અગત્યની છે. જે નાણાકીય વ્યવસ્થા હોય એની કાર્યક્ષમ અને વ્યવસ્થિત જે હોય એની અગત્ય માટે શું કે એની વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા કઈ રીતની ગોઠવણ છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. જે લોકો પૈસા બચાવે છે અને જેઓ રોકાણ માટે નાણાંની માંગ કરે છે તે બંનેના ઉદ્દેશ્યો અલગ હોય છે. કે જે લોકો હોય છે એ પૈસા બચાવ કરતા હોય છે, પૈસાની બચત કરતા હોય છે, એનો ઉદ્દેશ્ય, અને જે રોકાણ માટે નાણાંની માંગ કરતા હોય બંનેના ઉદ્દેશ્ય અલગ હોય છે. એવું કહે છે કે બચતોનું રોકાણમાં રૂપાંતર કરવા માટે નાણાકીય વ્યવસ્થા જરૂરી છે. જે બચત થયેલી હોય એવા રોકાણો રૂપી જે પૈસા હોય એના માટે નાણાકીય વ્યવસ્થા જરૂરી છે. અને નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય નાણાકીય બચતોનો પુરવઠો અને નાણાકીય માંગ વચ્ચે તાલમેલ બેસાડવાનો. નાણાકીય બચતનો જેટલો પુરવઠો હોય અને જેટલી એના પ્રમાણમાં નાણાકીય માંગ ઊભી થતી હોય બંને વચ્ચે તાલમેલ બેસાડવાનું કાર્ય હોય છે. જે 30 વર્ષ અગાઉ નાણાકીય વ્યવસ્થા અને વિકાસની પ્રક્રિયા એક સરખી એટલે કે એક સરકારી સાધન તરીકે ગણવામાં આવતી હતી. તો નાણાકીય સંસ્થાને સરકારે જાહેર ખર્ચ માટે નાણાં પૂરા પાડવા અથવા તો તેની અગ્રતા ક્રમવાળા ક્ષેત્રની શાખની જરૂરિયાત પૂરી કરવા માટે નાણાં ભંડોળ એકત્ર કરતી હતી. જે 30 વર્ષ પહેલાં જે સુવિધા હતી નાણાકીય ભંડોળ ક્ષેત્રે કેવી હતી કે જે અગ્રતા ક્રમવાળા હોય એવા ક્ષેત્રે એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે પણ શાખની જરૂરિયાત નાણાકીય સંસ્થાઓ પૂરી પાડતી હતી. તો નાણાં ભંડોળ એકત્ર કરતી હતી. નાણાકીય વ્યવસ્થાનો આ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તો ઘણા જે વિકાસશીલ દેશોમાં નાણાકીય વ્યવસ્થા સરકારને તેમજ ખાનગી ક્ષેત્રને પણ ભાર આપે છે. કાર્યશીલ રહેવા માટે તથા વિકાસ સાધવા માટે ખાનગી ક્ષેત્રોને દેશની સુવિકસિત અથવા નાણાકીય વ્યવસ્થા પર આધાર રાખવો પડે છે. કે જે એવું કીધું છે કે દેશમાં નાણાકીય વ્યવસ્થા છે સરકારને તેમજ ખાનગી ક્ષેત્રો પર ભાર મૂકે છે. તો કાર્યશીલ રહેવા માટે અથવા જે વિકાસ સાધવા માટે ખાનગી ક્ષેત્રે દેશની સુવિકસિત નાણાકીય વ્યવસ્થા છે ને એનું પર આધાર રાખો. પહેલાં કે જે
ખાનગી ક્ષેત્ર ન હોય પરંતુ જે સરકારના હસ્તક હોય એવી વ્યવસ્થા ઉપર જે કાર્યશીલ અથવા તો કે જે નાણાકીય ક્ષેત્રો હોય એના ઉપર ડિપેન્ડ રહેતા, અને અત્યારના સમયમાં ખાનગી ક્ષેત્રો પર જે ખાનગી બેન્કો હોય અથવા તો ખાનગી ધિરાણ કરતી હોય એના ઉપર આધાર રાખવો પડે છે. એમાં જોઈએ કે નાણાકીય વ્યવસ્થા એટલે સરળ અર્થમાં કહીએ તો નાણાકીય વ્યવસ્થા વ્યક્તિઓને ધંધાની અને સરકારને નાણાકીય સ્ત્રોતો પૂરા પાડે છે. આપણે સરળ ભાષામાં કહીએ કે નાણાકીય વ્યવસ્થા છે વ્યક્તિઓને ધંધાની અને સરકારને જે નાણાકીય સ્ત્રોત પૂરો પાડે છે. અને એને વિશાળ અર્થમાં આપણે સમજીએ કે નાણાકીય વ્યવસ્થા પદ એ તો આંતર સંબંધિત પ્રવૃત્તિઓની શૃંખલા તથા એક સાથે મળીને કામ કરતી સેવાઓનો સમૂહ છે જે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધિ કરવાનું કાર્ય કરે છે. તેમાં જુદા જુદા બજારો, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ તથા બચતોને ઉત્તેજન અસર કરતી પદ્ધતિઓ, રોકાણ, મૂડીરચના અને વૃદ્ધિનો સમાવેશ થાય છે. ક્યાંય પૂર્વ નિર્ધારિત જે લક્ષ્યાંકો હોય કે પહેલેથી જે લક્ષ્યાંકો નક્કી કર્યા હોય સિદ્ધ કરવાના, અને જુદા જુદા જે બજારો હોય, નાણાકીય સંસ્થાઓ હોય, નાણાકીય સાધનો હોય કે સેવાઓ હોય એની બચતોની ઉત્તેજન અસર કરતી જે આપણે બધી જ પદ્ધતિઓ હોય કે રોકાણ, મૂડીરચના, વૃદ્ધિનો સમાવેશ થાય છે નાણાકીય વ્યવસ્થામાં. વાન હોરના મત અનુસાર આપણે નાણાકીય વ્યવસ્થાનો હેતુ અર્થમાં બચતોની અસરકારક રીતે ફાળવણી કરીને અંતિમ ઉપભોક્તાઓને ક્યાં તો રોકાણ કરવા માટે અથવા સ્થાવર મિલકત માટે અથવા ઉપભોગ કરવા માટેનો સાધનો છે. નાણાકીય વ્યવસ્થા શું છે કે જે બચત કરેલી હોય એની ફાળવણી ક્યાં કરવી અને અંતિમ ઉપભોક્તા સુધી જે રોકાણ કરેલું હોય અથવા તો જે સ્થાવર મિલકતો હોય તેનો ઉપભોગ કરવા માટેનું સાધન છે નાણાકીય વ્યવસ્થા. રોબિન્સના મત અનુસાર જોઈએ કે નાણાકીય વ્યવસ્થાનું પ્રાથમિક કાર્ય નવી સંપત્તિનું સર્જન માટે તથા વર્તમાન સંપત્તિના પોર્ટફોલિયોના ફેરફાર કરવા માટે બચતો તથા રોકાણો વચ્ચે જોડતી કરી પૂરી પાડે છે. જે રોબિન્સ એવું કહે છે કે નાણાકીય વ્યવસ્થાનું કાર્ય શું છે કે જે નાણાકીય ક્ષેત્રે જે એની પ્રાથમિક જરૂરિયાત હોય છે તે સૌપ્રથમ એને સંતોષવાની, ત્યારબાદ તેની જે વર્તમાન સંપત્તિ હોય કે નવી સંપત્તિનું સર્જન કરવાનું અથવા તો જે વર્તમાન સંપત્તિમાં પોર્ટફોલિયોમાં જે ફેરફાર કરવા માટે જે બચતો હોય અથવા તો રોકાણ વચ્ચે જોડતી કડી પૂરી પાડે છે નાણાકીય વ્યવસ્થા. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી એમ કહી શકાય કે નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય બચતોને ઉપયોગમાં લેવા માટે ગતિશીલ કરવાનું છે. નાણાકીય વ્યવસ્થાનું મુખ્ય કાર્ય શું કીધું છે કે જે બચત કરી છે એને ગતિશીલ અર્થે એટલે કે એને ક્યાં વપરાશ કરવો, કઈ જગ્યાએ વાપરવી એ ગતિશીલ કરવાનું કાર્ય છે. લાંબા અને ટૂંકા ગાળા માટે ઔદ્યોગિક રોકાણો માટે નાણાંની વહેંચણી કરવી અને ઔદ્યોગિક ક્ષેત્રે તથા આર્થિક વૃદ્ધિનો વિકાસ કરવા માટે મૂડીરચનાને પ્રોત્સાહિત કરવાનો છે. જે ઔદ્યોગિક રોકાણો હોય અને નાણાંની વહેંચણી કરવી, જે ઔદ્યોગિક ક્ષેત્ર હોય તથા આર્થિક જે વૃદ્ધિનો વિકાસ કરવા માટે જે મૂડીરચનાને પ્રોત્સાહિત કરે. મૂડીરચના કઈ રીતની છે કે નાણાકીય વ્યવસ્થા કઈ રીતની છે એને પ્રોત્સાહિત કરે છે. આજની ભારતીય નાણાકીય વ્યવસ્થા 1980 પહેલાં જે સ્થિતિમાં હતી તેનાથી અલગ પ્રકારની છે. જે નાણાકીય વ્યવસ્થા અહીંયા 1980 પહેલાંની જે હતી એનાથી અત્યારના સમયમાં અલગ પ્રકારની છે. 40 વર્ષના દાયકામાં નાણાકીય વ્યવસ્થામાં શું ફેરફાર થયો છે એ પણ અહીંયા દર્શાવેલું છે. એ દિવસોમાં નાણાકીય વ્યવસ્થાના ભાગલા પડેલા હતા અને વિકાસ પામેલી ન હતી. નાણાકીય ક્ષેત્રે નાણાકીય સાધનોની અછતથી તથા જાહેર ખર્ચના જટિલ માળખાથી પીડાતી હતી. નાણાકીય સાધનોની અછત હતી તથા જે જાહેર ખર્ચમાં જે જટિલ માળખું હોય કે જાહેરાત પાછળ અમુક રકમ ખર્ચાઈ જતી હતી. તો જાહેર ક્ષેત્ર પરના વધુ પડતા દબાણને કારણે સરકાર સામાજિક ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ જતી. જે જાહેરાત ક્ષેત્રના જે માળખું હોય અથવા તો જે જાહેરાતના ખર્ચ હોય કે જાહેર ક્ષેત્રે જે સરકાર દ્વારા જે ખર્ચ ઉપર જે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર લાદવામાં આવતા એના લીધે જે સામાજિક ઉદ્દેશો જે સિદ્ધ કરવાના હોય એમાં નિષ્ફળ જતી
અને ખાનગી ક્ષેત્રની જે નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે તેમજ નાણાં ભંડોળના સતત પ્રવાહને આકર્ષવા માટે દેશની નાણાકીય વ્યવસ્થામાં ફેરફારો કરવા જરૂરી હતા. જે ખાનગી ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે આ ભંડોળનો જે સતત પ્રવાહ આકર્ષવા દેશની નાણાકીય વ્યવસ્થામાં ફેરફાર કરવો જરૂરી બન્યો. ત્રીજું છે ભારતીય નાણાકીય વ્યવસ્થાની ઉદારીકરણ પહેલાંની પરિસ્થિતિ કે ઉદારીકરણ પૂર્વની ભારતીય નાણાકીય વ્યવસ્થા આયોજિત આર્થિક વિકાસની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ગોઠવવામાં આવી હતી. તેના મુખ્ય લક્ષણો આપણે નીચે પ્રમાણે જોઈએ કે સરકારી જામીનગીરીઓ પરનો ઓછો વ્યાજનો દર હોય, કે જે સરકારની જામીનગીરી હોય કે સરકારની વિશાળ ધિરાણની જરૂરિયાતો સંતોષવા સરકારની જામીનગીરીઓ પરનો વ્યાજનો દર ઓછો નક્કી કરવામાં આવતો હતો. તે બજારની પરિસ્થિતિ સાથે સુસંગત ન હતો. જે સરકાર જે જામીનગીરી હોય એમાં ઓછો વ્યાજનો દર હોય તે બજારની પરિસ્થિતિ સાથે સુસંગત ન હતો. કામચલાઉ તિજોરી બિલો કે જાહેર નાણાં વ્યવસ્થાને કામચલાઉ તિજોરી બિલો બહાર પાડીને ટેકો આપવામાં આવતો. આ તિજોરી બિલો 4.6% વ્યાજવાળા હતા, જે 1980 દરમિયાન રાજકોષીય ખાધ પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા. જે આ 4.6% દરે જે વ્યાજ દર લેતા હતા, જે તિજોરી બિલો કીધું તે 1980 દરમિયાન, એટલે 1980 પછી જે રાજકોષીય જે ખાધ હોય એટલે કે જે ખોટ હોય એને પૂરી કરવા માટે આ વ્યાજ દરનો ઉપયોગ થતો હતો. ભાગલાવાળું નાણાં બજાર 1990 અગાઉ નાણાકીય ક્ષેત્ર ભાગલાવાળું અને અવિકસિત હતું. તે સંપૂર્ણ અને યોગ્ય રીતે બરાબર વ્યવસ્થિત ન હતું. 1990 પહેલાં કેવી પરિસ્થિતિ હતી એ કીધું છે કે ભાગલાવાળું નાણાં વ્યવસ્થા હતું. પછી નાણાકીય સાધનોની અછત કે કોર્પોરેટ ક્ષેત્ર પરના વિવિધ નિયંત્રણોને કારણે નાણાં બજાર નાણાકીય સાધનોની અછતથી પીડાતું હતું. પછી નિયંત્રણ અને બેન્કિંગ ક્ષેત્ર થાપણ પરના નિયંત્રણો અને બેન્કિંગ ક્ષેત્રના ધિરાણના પર બેંકના અસ્તિત્વ અને નફાકારકતા ઉપર નકારાત્મક અસર કરતા. કે બેન્કિંગ ક્ષેત્રના જે ધિરાણ દર હોય તે બેંકના અસ્તિત્વ અને એની નફાકારકતા અને નકારાત્મક એટલે કે હકારાત્મક અસર ન હોય અને ખોટી એવી અસર બતાવતું હોય, નકારાત્મક અસર કરતા હતા. જામીનગીરીની ખરીદીનો અગ્રાધિકાર. જે જામીનગીરીની ખરીદી કઈ રીતના હોય છે કે સરકારી દેવા બજારમાં જામીનગીરીની ખરીદીનો અગ્રાધિકાર બેંકોને ઊંચી કાયદાકીય અનામત જાળવણીને જોગવાઈને કારણે હતો. સરકારની જે કાયદાકીય અનામતની ઊંચી જોગવાઈને કારણે કે એની ઊંચી જોગવાઈ, અનામતની જોગવાઈ કઈ રીતની હતી કે અમુક અનામત અમુક ખરીદી પાછળ કે અમુક દેવા હોય, સરકારી દેવા હોય, એની જામીનગીરી હોય, એને કાયદાકીય અનામત આપવામાં આવે કે આ ક્ષેત્રે આટલા પ્રમાણમાં જ ફાળવવામાં આવે નાણાકીય વ્યવસ્થા, એ રીતની હતી. વિદેશ હુંડિયામણ બજારમાં મર્યાદિત અવકાશ. સરકારની મંજૂરી વિના આવા પ્રકારના સોદા શક્ય ન હોવાથી વિદેશી હુંડિયામણ બજારમાં મર્યાદિત અવકાશ હતો. ઉપરોક્ત પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્વતંત્રતા પૂર્વ ભારતીય નાણાકીય વ્યવસ્થા ભાગલાવાળી, મર્યાદિત, ખૂબ નિયંત્રિત અને અત્યંત સાંકડી હતી. ત્યારબાદ ચોથું, નાણાકીય વ્યવસ્થાના સુધારાઓ હેતુ. 1990ના દાયકામાં નાણાકીય ક્ષેત્રમાં જે સુધારાઓ શરૂ કરવામાં આવ્યા એના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે આપણે દર્શાવીએ. પહેલું, અતિશય નિયંત્રણોને દૂર કરવા. નાણાકીય વ્યવસ્થાના જે સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય અંતિમ નિયંત્રણોને કારણે ઊભી થયેલી જટિલતાઓ દૂર કરીને અસરકારક, ઉત્પાદક અને નફાકારક નાણાકીય ક્ષેત્રનું વાતાવરણ ઊભું કરવાનો હતો. એનો મુખ્ય હેતુ શું હતો કે જે અતિશય જે નિયંત્રણો હોય, જે જટિલતા હોય એને દૂર કરવાનો અને ઉત્પાદકતામાં અને નફાકારકતામાં જે વધારો કરવાનું એવું વાતાવરણ ઊભું કરવાનો હતો. કાર્યકારી સ્વાયત્તતા પૂરી પાડવી. એટલે નાણાકીય સુધારાઓને એકબીજા ઉદ્દેશ્ય નક્કર અને વાસ્તવિક નાણાકીય વ્યવસ્થાનો વિકાસ અને સરળ બનાવવાનો તથા નાણાકીય મધ્યસ્થીઓને કાર્યક્ષમ અને કાર્યસ્વાયત્તતા પૂરી પાડવાનો. નાણાકીય વ્યવસ્થાનો વિકાસ કરવાનો, પણ સાથે સાથે જે મધ્યસ્થીઓ એટલે નાણાકીય
જે મધ્યસ્થી એટલે કે નાણાં ધિરાણ કરનારા હોય કે નાણાં આપનારા હોય એવા કાર્યક્ષમ અને કાર્ય સ્વાયત્તતા પૂરી પાડવાનો હોય. ત્યારબાદ કિંમત અને વ્યાજનો દર નક્કી કરવાનો કે નાણાં બજારને ગતિશીલ બનાવવાથી તે કિંમત તેમજ વ્યાજનો દર નક્કી કરવા માટે સક્ષમ શક્તિમાન બનાવશે અને તેનાથી નાણાકીય સ્ત્રોતોની અસરકારક ફાળવણી શક્ય બને. જે કિંમત અને વ્યાજનો દર નક્કી કરવાનો, ત્યારબાદ જે નાણાકીય સ્ત્રોતોની અસરકારક ફાળવણી શક્ય બને. પહેલાં કિંમત અને વ્યાજનો દર નક્કી કરવાનો, ત્યારબાદ જે સક્ષમ અને શક્તિમાન બનાવશે, જ્યાં નાણાકીય વ્યાજ દર એ ગતિશીલ તો હશે જ, પરંતુ તેની સાથે તેની અસરકારક ફાળવણી પણ કરવાની છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાના પડકારો ઝીલવા. યોગ્ય રીતે નાણાં ક્ષેત્રને સ્વાયત્ત બનાવવાથી સ્થાનિક નાણાકીય વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના પડકારો ઝીલવા માટે સમર્થ બને છે. કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે નાણાકીય પડકારો ઊભા થતા હોય એને ઝીલવા માટે પણ સક્ષમ બનાવી. નાણાકીય વ્યવસ્થા નાણાકીય સ્થિરતા સિદ્ધ કરવા માટે નાણાકીય સુધારાઓ માટે કરવા જરૂરી હતા કે તેથી નાણાકીય સ્થિરતાના પગલાં લઈને નાણાકીય સંસ્થાઓ જુદી જુદી પરિસ્થિતિઓને સામનો કરવા અસરકારક કાર્ય કરી શકે. જે નાણાકીય સ્થિરતાના પગલાં શા માટે લીધા કે જે નાણાકીય સંસ્થાઓ હોય એની કોઈ પણ પરિસ્થિતિમાં તેનો અસરકારક સામનો કરી શકે. તો આવી રીતના જે ભારતીય નાણાકીય વ્યવસ્થાની ઉદારીકરણ પછીની પરિસ્થિતિ પણ આપણે જોવાની છે કે નરસિંહા સમિતિની ભલામણોના આધારે 1992ના નાણાકીય વ્યવસ્થાના સુધારા અને પુનર્રચનાનો આરંભ કરવામાં આવ્યો હતો. તેમાં વિદેશી સીધા રોકાણ સંબંધિત ઉદારીકરણની નીતિઓ, જાહેર ઉદ્યોગોના સુધારાઓ, વેપારી ઉદારીકરણ, નાણાકીય ક્ષેત્રના સુધારાઓ, કરવેરા સુધારા વગેરેનો સમાવેશ થતો હતો. તો નાણાકીય સુધારાઓમાં વેપારી, બેન્કિંગ, મૂડીબજારો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. તો અહીંયા આપણે જે જોયું કે 1990 પછીની કે ઉદારીકરણ પછીની જે ઉદારીકરણ વખતે જે કઈ સ્થિતિ હતી નાણાકીય વ્યવસ્થામાં એની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ભારતમાં નાણાકીય ક્ષેત્રમાં સુધારાઓ જોવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. તો આજનો અહીંયા લેક્ચર આપણે પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.